સંદેશ ખાલી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારને મોટી રાહત મળી। સુપ્રીમ કોર્ટે બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત કેટલાક અધિકારીઓને લોકસભા વિશેષ અધિકાર સમિતિ તરફથી મોકલવામાં આવેલી નોટિસ પર રોક લગાવી। સુકાંત મજુમદારની ફરિયાદ પર વિશેષ અધિકાર હનન પર નોટિસ જાહેર કરાઈ। સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી અને 4 અઠવાડિયા પછી સુનાવણી થશે। સાથે જ કોર્ટે લોકસભા સચિવાલય વિશેષ અધિકાર સમિતિ સુકાંત મજુમદારની નોટિસ ફટકારી। लोन फ्रॉड केस में बॉम्बे हाईकोर्टे सीबीआई ने फटकार लगावी। कह્યું કોચર દંપતીની ધરપકડમાં સીબીઆઈએ સત્તાનો ખોટો દુરુપયોગ કર્યો। સાથે જ કોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની જામીન અરજી મંજૂર કરી। હાઈકોર્ટે કહ્યું કે સીબીઆઈ એવા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી જે સાબિત કરી શકે કે આ ધરપકડની જરૂર હતી। આરોપીઓને તપાસ દરમિયાન ચૂપ રહેવાનો બંધારણીય અધિકાર મળ્યો છે અને તપાસમાં અસહકાર ન ગણી શકાય। ईडीए दिल्लीना सीएम केजरीवाल विरुद्ध फरियाद दाखल करी। ईडीए केजरीवाल सामे जारी करायेला प्रथम 3 समन्सना इरादापूर्वक अवज्ञा माटे फरियाद दाखल करी छे। ईडीए केजरीवाल विरुद्ध आईपीसीनी कलम 174 हेठळ फरियाद दाखल करी અને આરોપ લગાવ્યો કે તેમણે જારી કરાયેલા પ્રથમ 3 સમન્સનો જાણી જોઈને અનાદર કર્યો હતો। સૂત્રો મુજબ કોર્ટે પણ સંજ્ઞાન લીધું અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું માન્યું કે કેજરીવાલે ગુનો કર્યો છે જેના માટે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે। टीएमसी नेता महुआ मोइत्रा ईडी द्वारा जारी करायेला समन्स में गैरहाजर रही। ईडीए मोइत्रा ने 15 फेब्रुआरीए समन्स जारी करी आज हाजर थवा जणाव्युं हतुं। केटलाक विदेशी रोकाणोने लगता दस्तावेजों साथे दिल्ली में एजेंसीना हेडक्वार्टर समक्ष हाजर थवा माटे कहेवामां आव्युं हतुं। दिल्ली में रविवार रात्रे शाहबाद डेरी विस्तार में आगनी घटना में 130 झूंपड़पट्टी बळीने खाक। 15 विभागनी 15 गाड़ीओए કર્યો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। હિમવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે સહિત રાજ્યમાં અનેક કનેક્ટિવિટી રોડ બંધ થઈ ગયા। માતા વૈષ્ણવ દેવીની ત્રિકુટા પહાડીઓ અને રાજૌરી પૂંછના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ। હિમવર્ષાને કારણે મા વૈષ્ણવ દેવીની હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ। હવામાન વિભાગે આગામી 3 દિવસ હિમવર્ષા અથવા વરસાદની આગાહી કરી। हिमाचल प्रदेशना ऊंचा शिखरों पर गत रातथी हिमवर्षा थई रही है। अटल टनल अने जलोरी पासे वाहनोनी अवरजवर बंध करी देवामां आवी। कुल्लू अने लाहौल स्पीतिना ऊंचा विस्तारों में हिमवर्षा चालू है, ज्यारे शिमला सहित राज्यना अन्य विस्तारों में सवारथी हवामान खराब है। हिमवर्षा बाद अटल टनल रोहतांग ने प्रवासीओ माटे बंध करी देवामां आवी छे। हवामान विभागे कह્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। પહાડો પર પડી રહેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા। બીજી તરફ શ્રીનગર શહેર સહિત ખીણના મેદાની વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના। आज छत्रपति शिवाजी महाराजनी 394મી जन्म जयंती महाराष्ट्रना नागपुरमां तेमनी मूर्तिनी करवामां आवी आरती। तो मुंबईमां मुख्यप्रधान एकनाथ शिंदेए पण छत्रपति शिवाजीना स्टेच्यूने हार पहेरावीने पुष्पवर्षा करी नमन कर्युं।